શું તમે ક્યારેય વિચાર્યું છે કે જમીનથી હજારો ફૂટ ઊંચે આકાશમાં કોઈનો જીવ જોખમમાં મુકાય તો શું થાય? આ વાર્તા એક એવી ગર્ભવતી મહિલાની છે જેની ખુશીની સફર અચાનક એક ભયાનક સ્વપ્નમાં બદલાઈ ગઈ। એક તરફ કાળભીંડ વાદળોનું તોફાન અને બીજી તરફ એક નવી જિંદગીનો સંઘર્ષ। આ રૂવાડા ઊભી કરી દે તેવી સત્ય ઘટના સાંભળીને તમારા હૃદયના ધબકારા ચૂકી જશે। જો તમને આવી અદ્ભુત વાર્તાઓ ગમતી હોય તો અત્યારે જ લાઈક કરો અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમદાવાદ શહેરની એક સાંકડી ગલીમાં આવેલું રોનક અને અમીનું નાનકડું ઘર આજે મહેમાનો અને સગા સંબંધીઓથી ભરેલું હતું। રોનક છેલ્લા 5 વર્ષથી એક સારી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યો હતો। તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી અનેક જગ્યાએ પ્રયાસો કર્યા, પરંતુ તેને ક્યાંય યોગ્ય કામ મળતું ન હતું। અમી એક ખૂબ જ સમજુ અને શાંત સ્વભાવની દીકરી હતી। તેણે રોનકના દરેક કપરા સમયમાં તેનો સાથ આપ્યો હતો। જ્યારે ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ ન હતું ત્યારે પણ અમીએ ક્યારેય પણ કોઈ ફરિયાદ કરી ન હતી અને હંમેશા હસતા મુખે પરિસ્થિતિનો સામનો કર્યો હતો। લગ્નના 3 વર્ષ પછી જ્યારે અમીને ખબર પડી કે તે માતા બનવાની છે અને ત્યારે આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। રોનકના પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને આંસુએ તો આખા મહોલ્લામાં પેંડા વહેંચી દીધા હતા। પરંતુ આ ખુશીની સાથે એક મોટી ચિંતા પણ જોડાયેલી હતી। આવનારા બાળકના ઉછેર માટે અને દવાખાનાના ખર્ચ માટે પૈસા ક્યાંથી આવશે તે મોટો પ્રશ્ન હતો। રોનક રાત દિવસ જાગીને કામ શોધતો હતો અને અંતે તેની મહેનત રંગ લાવી અને દુબઈની એક મોટી કંપનીમાં ઊંચા પગારની નોકરી મળી ગઈ। આ સમાચાર સાંભળીને અમી ખુશીથી રડી પડી હતી, પરંતુ તેમની સામે એક મોટી સમસ્યા એ હતી કે અમી 8 મહિનાની ગર્ભવતી હતી અને દુબઈ જવા માટે વિમાનની મુસાફરી કરવી પડે તેમ હતું। અમીને પોતાના એક જૂનો પ્રસંગ યાદ આવી ગયો। જ્યારે તે 5 મહિનાની ગર્ભવતી હતી અને તેને રાત્રે અચાનક પેટમાં ખૂબ જ ભયંકર દુખાવો ઉપડ્યો હતો। તે સમયે રોનક ઘરે ન હતો અને વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો। અમીના આંસુ તેને નજીકના એક નાના દવાખાને લઈ ગયા હતા। ત્યાં હાજર એક નવા તબીબે ઉતાવળમાં અમીને તપાસ્યા વગર એક ભારે દવાનું ઇન્જેક્શન આપવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ અમીની અંદર રહેલી એક માતા જાગી ઉઠી હતી। તેને અંદરથી એવો અનુભવ થયો કે આ દવા તેના આવનારા બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે। ભયંકર પીડા થતી હોવા છતાં અમીએ તે ઇન્જેક્શન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને રડતા રડતા પોતાની સાસુને કહ્યું કે મને અહીંથી મોટા દવાખાને લઈ જાઓ। ભારે વરસાદમાં રિક્ષા શોધીને તેઓ મોટા દવાખાને પહોંચ્યા ત્યારે તેના મુખ્ય તબીબે તપાસીને કહ્યું હતું કે જો તે પહેલાં તબીબે પહેલું ઇન્જેક્શન આપી દીધું હોત તો આજે બાળકની હત્યા થઈ ગઈ હોત અને અમીનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હોત। આ પ્રસંગ પછી અમીને પોતાની જાત પર અને ભગવાન પર એક અતૂટ વિશ્વાસ બેસી ગયો હતો કે તે પોતાના બાળકને કોઈ પણ ભોગે સુરક્ષિત રાખી શકશે। હવે જ્યારે દુબઈ જવાની વાત આવી ત્યારે અમીએ જરા પણ ડર્યા વગર રોનકને કહ્યું કે આપણે બંને સાથે જ દુબઈ જઈશું અને આપણા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ મુસાફરી કરવી જ પડશે। મોટા દવાખાનાના તબીબે બધી જ તપાસ કરીને તેમને વિમાનમાં બેસવાની પરવાનગી આપી દીધી। અમદાવાદનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક આજે ભીડથી ધમધમી રહ્યું હતું। અમી અને રોનક પોતાના સામાન સાથે ત્યાં પહોંચ્યા ત્યારે તેમની આંખો સાથે આખો પરિવાર તેમને વિદાય આપવા આવ્યો હતો। અમીની માતા વારંવાર અમીના માથા પર હાથ ફેરવીને રડતી હતી અને કહેતી હતી કે દીકરી ત્યાં જઈને ખાવા પીવાનું બરાબર ધ્યાન રાખજે અને કોઈ પણ વાતની ચિંતા ન કરતી। અમે બધા અહીં તારી રાહ જોઈશું। રોનકના પિતાએ પણ પોતાના દીકરાના ખભા પર હાથ મૂકીને એક સાચા વડીલની જેમ શિખામણ આપી કે બેટા હવે તું મોટો થઈ ગયો છે અને એક પિતા બનવા જઈ રહ્યો છે। તારી પત્ની બાળકોની જવાબદારી તારા માથે છે, એટલે હંમેશા શાંતિથી કામ લેજે। સુરક્ષા તપાસના દરવાજા પાસે પહોંચીને અમીએ પોતાના માતા પિતાના શરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું હૃદય ભારે થઈ ગયું હતું। પોતાના દેશ અને પોતાના લોકોથી દૂર જવાનું દુઃખ તેની આંખોમાંથી આંસુ બનીને વહી રહ્યું હતું। સુરક્ષા તપાસમાંથી પસાર થતી વખતે ત્યાં ઊભેલા એક મહિલા અધિકારીએ અમીના મોટા પેટ તરફ જોઈને
ખૂબ જ પ્રેમથી પૂછ્યું કે બહેન, તમારા ઘરે નવો મહેમાન ક્યારે આવવાનો છે? અમીએ થોડું હસીને જવાબ આપ્યો કે બસ આવતા મહિને જ. વિમાન મથકની અંદર પ્રવેશ કર્યા પછી અમી અને રોનક એક ખુરશી પર બેઠા. અમીએ પોતાના થેલામાંથી ઘરેથી બનાવેલો નાસ્તો કાઢ્યો, જેમાં થેપલા અને સૂકી ભાજી હતા. રોનકે પોતાના હાથે અમીને નાસ્તો કરાવ્યો અને તેને હિંમત આપતા કહ્યું કે બસ થોડા કલાકની જ વાત છે, પછી આપણે દુબઈ પહોંચી જઈશું અને આપણી નવી જિંદગી શરૂ થશે. થોડી વાર પછી વિમાનમાં બેસવાની જાહેરાત થઈ અને તેઓ ધીમે ધીમે ચાલીને વિમાનની અંદર પહોંચ્યા. વિમાનની અંદરની બેઠક ખૂબ આરામદાયક હતી અને અમી બારી પાસેની બેઠક પર ગોઠવાઈ ગઈ. વિમાનની અંદર વાતાનુકૂલિત યંત્રને કારણે હવા એકદમ ઠંડી હતી, તેથી અમીએ પોતાના ખભા પર એક ગરમ શાલ ઓઢી લીધી હતી. આ શાલ તેની સાસુએ પોતાના હાથે ગૂંથી હતી અને તેની ગરમાશમાં અમીને પોતાના ઘરની હૂંફ અનુભવાતી હતી. રોનકે અમીનો સુરક્ષા પટ્ટો ખૂબ જ કાળજીથી બાંધી દીધો અને તેની બાજુમાં બેસી ગયો. વિમાનના દરવાજા બંધ થયા અને ધીમે ધીમે વિમાન રનવે પર દોડવા લાગ્યું. થોડી જ સેકન્ડોમાં વિમાને હવામાં ઉડાન ભરી અને અમદાવાદ શહેર નીચે નાનું થતું ગયું. અમી બારીમાંથી નીચે દેખાતા રસ્તાઓ, મકાનો અને વાહનોને જોઈ રહી હતી. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તે વિચારી રહી હતી કે આ જમીન પર તેણે પોતાનું બાળપણ વિતાવ્યું છે અને આજે તે પોતાના સંતાનને જન્મ આપવા માટે હજારો માઇલ દૂર જઈ રહી છે. વિમાન ધીમે ધીમે કાળા અને સફેદ વાદળોની ઉપર પહોંચી ગયું અને શાંતિથી આગળ વધવા લાગ્યું. ઉડાન ભર્યાના 2 કલાક પસાર થઈ ગયા હતા અને મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા હતા. અચાનક અમીને પેટના નીચેના ભાગમાં એક હળવો દુખાવો અનુભવાયો. તેણે આ દુખાવાને સામાન્ય મુસાફરીનો થાક સમજીને પહેલાં તો નજરઅંદાજ કર્યો અને પાણીના 2 ઘૂંટડા પીધા. અમીને લાગ્યું કે લાંબા સમય સુધી બેસી રહેવાથી આવું થતું હશે. તેણે રોનક સામે જોયું અને રોનક એક પુસ્તક વાંચવામાં મગ્ન હતો. અમી ફરીથી બારીની બહાર જોવા લાગી. બહાર વાદળોનો સફેદ સમુદ્ર પથરાયેલો હતો અને સૂર્યના કિરણો તેની સોનેરી રંગ આપી રહ્યા હતા. પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી શકી નહીં. થોડી જ મિનિટોમાં તે હળવો દુખાવો ધીમે ધીમે તેજ થવા લાગ્યો. અમીને એવું લાગ્યું કે જાણે કોઈ અંદરથી તેના શરીરના તાર ખેંચી રહ્યું છે. તેના કપાળ પર પરસેવાના ટીપા જમા થવા લાગ્યા અને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવા લાગી. અમીએ ધીમેથી રોનકનો હાથ પકડ્યો અને ડરતા અવાજે કહ્યું કે રોનક, મને થોડો થોડો દુખાવો થઈ રહ્યો છે. રોનકે હસીને કહ્યું કે ગભરાઈશ નહીં. તબીબે કહ્યું હતું કે લાંબી મુસાફરીમાં આવું સામાન્ય છે. પરંતુ અમીના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો અને તેને અંદરથી ખબર પડી ગઈ હતી કે આ દુખાવો સામાન્ય નથી. હવે ધીમે ધીમે દુખાવાની લહેર વધવા લાગી હતી અને અમીના મોંમાંથી એક હળવી સીચ નીકળી ગઈ. અમીની એ હળવી સીચ સાંભળીને રોનક પોતાની બેઠક પરથી સફાળો જાગી ગયો અને તેણે પોતાના હાથમાં રહેલું પુસ્તક બાજુ પર મૂકી દીધું. તેણે જોયું કે અમીનો ચહેરો પરસેવાથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયો હતો અને તે પોતાના પેટને 2 હાથથી મજબૂતીથી પકડીને બેઠી હતી. રોનકે ગભરાઈને પૂછ્યું કે અમી, તને શું થાય છે? અમીથી હવે સીધી રીતે બોલી શકાય તેવી સ્થિતિ ન હતી અને તેણે માત્ર એટલો જ ઇશારો કર્યો કે દુખાવો ખૂબ અસહ્ય છે. આકાશમાં હજારો ફૂટ ઊંચે ઉડતા વિમાનમાં અચાનક આવી પડેલી આ મોટી મુસીબતથી રોનકના હાથ અને પગ કાંપવા લાગ્યા હતા. તેને સમજાતું ન હતું કે આ અજાણી જગ્યાએ તે કોની પાસે મદદ માંગશે અને શું કરશે. તેણે તરત જ પોતાના માથા ઉપર આવેલું લાલ રંગનું મદદ બટન દબાવ્યું. ગણતરીની સેકન્ડોમાં જ એક વિમાન ઔપચારિક ખૂબ જ ઝડપથી દોડીને તેમની પાસે આવી ગઈ. તેનું નામ હેતલ હતું અને તે ખૂબ જ અનુભવી અને દયાળુ સ્વભાવની યુવતી હતી. હેતલે નમીને નમ્રતાથી પૂછ્યું કે ભાઈ, શું તકલીફ છે? રોનકે ધ્રુજતા અવાજે અને લગભગ રડતા રડતા કહ્યું કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને અચાનક પેટમાં ખૂબ જ તેજ દુખાવો પડ્યો છે. હેતલે તરત જ અમીની પાસે બેસીને તેનો હાથ પકડ્યો અને તેની નાડી તપાસી. હેતલને પરિસ્થિતિની ભયંકર ગંભીરતાનો અંદાજ આવી ગયો હતો, કારણ કે અમીના શરીરનું તાપમાન ખૂબ ઝડપથી ઘટી રહ્યું હતું અને તેના શ્વાસ પણ ફૂલી રહ્યા હતા. તેણે રોનકને આશ્વાસન આપતા કહ્યું કે તમે જરા પણ ડરશો નહીં. હું અહીં તમારી સાથે જ છું અને ભગવાનની ઈચ્છા હશે
તો બધું જ સારું થઈ જશે. હેતલે તરત જ વિમાનના મુખ્ય ચાલકને ઇન્ટરકોમ પર આ વાતની જાણ કરી અને ત્યારબાદ આખા વિમાનમાં એવી જાહેરાત કરી કે જો વિમાનમાં કોઈ પણ તબીબ કે પરિચિકા હોય તો કૃપા કરીને તાત્કાલિક આગળની બેઠક પાસે આવી જાય. આ જાહેરાત સાંભળતા જ આખા વિમાનમાં એક અજીબ ગણગણાટ અને હલચલ શરૂ થઈ ગઈ. બધા જ મુસાફરોની નજર અમી પર પડી અને વાતાવરણમાં એક પ્રકારનો ડર ફેલાઈ ગયો. થોડી જ વારમાં પાછળની છેલ્લી હરોળમાંથી એક મોટી ઉંમરના સજ્જન ઊભા થયા અને ઝડપથી આગળ આવ્યા. તેમણે રોનકને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે મારું નામ વસંતભાઈ પટેલ છે અને હું અમદાવાદના એક મોટા સરકારી દવાખાનામાં બાળરોગ નિષ્ણાંત તરીકે છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. વસંતભાઈને જોઈને રોનકના ચૂકાઈ ગયેલા જીવમાં જાણે નવો જીવ આવ્યો અને તેણે 2 હાથ જોડીને કગરતા કહ્યું, એ સાહેબ, મારી પત્ની અને આવનારા બાળકને કોઈ પણ ભોગે બચાવી લેજો. વસંતભાઈએ ખૂબ જ શાંતિથી કહ્યું કે ભાઈ, તું જરા પણ ચિંતા ન કર, આપણે પૂરો પ્રયાસ કરીશું અને ભગવાન આપણને મદદ ચોક્કસ કરશે. વસંતભાઈએ અમીની કાળજીપૂર્વક તપાસ કરી અને તરત જ તેમનો ચહેરો અત્યંત ગંભીર થઈ ગયો. તેમણે ખૂબ જ ધીમા અવાજે હેતલને કહ્યું કે આ કોઈ સામાન્ય દુખાવો નથી. પ્રસ્તુતિની પીડા સમય કરતાં ઘણી વહેલી શરૂ થઈ ગઈ છે અને આપણે ખૂબ સાવચેતી રાખવી પડશે, નહીંતર દર્દીનો જીવ જઈ શકે છે. આ વાત સાંભળીને અમી જોરથી રડી પડી અને તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે મેં તો વિચાર્યું હતું કે મોટા દવાખાને પહોંચીને જ બધું સારી રીતે થશે. અહીં આકાશમાં આપણે શું કરીશું અને મારું બાળક કેવી રીતે સુરક્ષિત રહેશે? વસંતભાઈએ એક પિતાની જેમ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે દીકરી, તારે જરા પણ હિંમત હારવાની નથી. તું અહીં એકલી નથી, અમે બધા જ તારા પરિવારની જેમ તારી સાથે છીએ. હેતલે તરત જ આસપાસની 3 બેઠકો ખાલી કરાવી અને અમીને ખૂબ જ આરામથી સુવડાવી દીધી. બીજી તરફ વિમાન ચાલક સમીરભાઈએ નજીકના નિયંત્રણ કક્ષ પર સંપર્ક કરીને ઇમરજન્સી લેન્ડિંગ માટે તાત્કાલિક પરવાનગી માંગી. પરંતુ કુદરત આજે કદાચ આ બધાની આકરી કસોટી કરવા માંગતી હતી. સામેથી નિયંત્રણ કક્ષમાંથી એવો જવાબ મળ્યો કે વિમાનની આગળનો આખો રસ્તો કાળા વાદળો અને ભયંકર તોફાનથી ઘેરાયેલો છે. આટલા ખરાબ તોફાનમાં વિમાનને નીચે ઉતારવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે અને આખો રસ્તો સાફ થતાં ઓછામાં ઓછો 1 કલાક લાગી શકે તેમ છે. આ ખરાબ ખબર વિમાનમાં એક ભયાનક સમાચારની જેમ ફેલાઈ ગઈ. 1 કલાકનો સમય અત્યારે અમી માટે એક લાંબા યુગ સમાન હતો. તેનો દુખાવો દર 5 મિનિટે એટલો તેજ થઈ જતો હતો કે તેનાથી હવે સહન થતું ન હતું અને તે વારંવાર મોટેથી સીંચો પાડવા લાગી હતી. તે પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરતી હતી કે બસ મારા બાળકને સુરક્ષિત રાખજો. ભલે મારો પોતાનો જીવ જતો રહે, પણ મારા બાળકને કંઈ ન થવું જોઈએ. વસંતભાઈ પાસે પૂરતા તબીબી સાધનો ન હતા, છતાં તેમણે વિમાનની પ્રાથમિક સારવારની લાલ પેટીમાંથી જરૂરી કાતર અને પાટા જેવી વસ્તુઓ કાઢી લીધી. હેતલ અમીને વારંવાર થોડું ગરમ પાણી પીવડાવી રહી હતી અને તેને ઊંડા શ્વાસ લેવાનું સતત કહી રહી હતી. વિમાનમાં બેઠેલા મુસાફરો હવે ખૂબ જ ભયભીત થઈ ગયા હતા. પાછળ બેઠેલા એક વૃદ્ધ કાઠિયાવાડી દાદાએ પોતાની જગ્યા પરથી ઊભા થઈને બધાને કહ્યું કે મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ દીકરી આપણા ગુજરાતની છે અને આપણે સભીએ ભેગા મળીને અત્યારે આ દીકરી માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. કેટલાક લોકો પોતાની આંખો બંધ કરીને રામધૂન બોલી રહ્યા હતા, તો કેટલાક મુસાફરો ડરના માર્યા રડી રહ્યા હતા. અમીની પીડા હવે એટલી હદે વધી ગઈ હતી કે તેણે રોનકનો હાથ એટલી મજબૂતાઈથી પકડી લીધો કે રોનકના હાથમાંથી લોહીની બૂંદો નીકળવા લાગી. પરંતુ રોનકને અત્યારે પોતાના દુખાવાને કે લોહીની કોઈ ચિંતા ન હતી. તે માત્ર એટલું જ ઈચ્છતો હતો કે તેની પત્ની અને આવનારું બાળક આ મોટી મુસીબતમાંથી સહી સલામત બચી જાય. તેને અંદરથી ખૂબ જ મોટો પસ્તાવો થઈ રહ્યો હતો કે તેણે અમીને આટલી નાજુક હાલતમાં મુસાફરી કરવા કેમ દીધી. તેને પોતાના પિતાની એ વાત યાદ આવી રહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હંમેશા શાંતિથી અને સમજીને કામ લેજે. અચાનક વિમાન એક ભયંકર કાળા તોફાનમાં ફસાઈ ગયું
અને આખા વિમાનમાં જોરદાર આંચકા લાગવા માંડ્યા. બારીની બહાર માત્ર ગાઢ અંધકાર અને વીજળીના ડરમણા ચમકારા દેખાઈ રહ્યા હતા. તોફાન એટલું વિકરાળ હતું કે વિમાન હવામાં ઉપર નીચે ખૂબ ખરાબ રીતે હચમચી રહ્યું હતું અને બધા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો હતો. અમીની હાલત હવે ખૂબ જ નાજુક બની ગઈ હતી અને તેના હોઠ પણ ફિક્કા પડવા લાગ્યા હતા. વસંતભાઈએ અત્યંત ગંભીરતાથી રોનકને કહ્યું કે આપણે હવે એક પણ ક્ષણની વધુ રાહ જોઈ શકીએ તેમ નથી. બાળકને તાત્કાલિક બહાર કાઢવું પડશે, નહીંતર દર્દીના શરીરમાં ઝેર ફેલાઈ જશે અને બંનેના જીવ ચોક્કસ જશે. આકાશની મધ્યમાં અને કોઈ પણ યોગ્ય દવા કે સાધનો વગર આટલો મોટો નિર્ણય લેવો એ કોઈ પણ તબીબ માટે ખૂબ જ અઘરું કામ હતું. પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ બચ્યો ન હતો. હેતલે અને બીજી કેટલીક બહાદુર ગુજરાતી મહિલાઓએ પોતાની સાડીઓ અને વિમાનના ધાબળાની મદદથી અમીની આસપાસ એક મોટો પડદો બનાવી દીધો, જેથી તેને પૂરતો એકાંત મળી શકે. આખા વિમાનમાં અત્યારે ભયાનક શાંતિ છવાઈ ગઈ અને બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સૌ કોઈ માત્ર એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે આ ચમત્કાર સાચો પડે અને મા દીકરો બચી જાય. વસંતભાઈએ પોતાના અનુભવનો પૂરો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયાની તૈયારી શરૂ કરી. અમીનું શરીર અત્યારે પીડાના કારણે વારંવાર ખેંચાઈ રહ્યું હતું અને તેને કાબૂમાં રાખવી ખૂબ જરૂરી હતી. હેતલે અમીના કાન પાસે જઈને તેને સતત હિંમત આપવાનું ચાલુ રાખ્યું કે તું ખૂબ બહાદુર છે અને તારે તારા બાળક માટે જીવવાનું છે. રોનક પોતાની આંખો બંધ કરીને માત્ર ભગવાનનું નામ જપી રહ્યો હતો. તોફાનની ભયાનકતા વચ્ચે વિમાનનો અવાજ પણ ડરામણો લાગતો હતો. વીજળીના કડાકા સાંભળીને અમી અંદરથી કંપી ઉઠતી હતી, પરંતુ એક માતાની મમતા તેને અદ્ભુત તાકાત આપી રહી હતી. વસંતભાઈએ પોતાની પાસે રહેલી નાની કાતરને ગરમ પાણીથી સાફ કરી અને મનોમન કુળદેવીને યાદ કર્યા. તેમને એવો અનુભવ થઈ રહ્યો હતો કે જાણે આ કોઈ સામાન્ય શસ્ત્રક્રિયા નથી, પરંતુ એક મોટું ધર્મયુદ્ધ છે, જેમાં તેમને કોઈ પણ ભોગે જીત મેળવવાની છે. અમીના શરીરમાંથી પરસેવાની ધારાઓ વહી રહી હતી અને તેનું રક્તપાસ સતત નીચે જઈ રહ્યું હતું. વિમાન ચાલક સમીરભાઈ પણ પોતાની બેઠક પરથી પરસેવે રેબઝેબ હતા, કારણ કે તોફાનમાંથી વિમાનને સહી સલામત બહાર કાઢવું એ કોઈ સહેલું કામ ન હતું. તેમણે પૂરી તાકાતથી વિમાનનું સુકાન પકડી રાખ્યું હતું અને મનમાં નક્કી કર્યું હતું કે આજે કોઈ પણ માણસનો જીવ નહીં જાય. વિમાનમાં બેઠેલા દરેક વ્યક્તિના મનમાં અત્યારે માત્ર એક જ વિચાર ચાલી રહ્યો હતો કે આ કાળમીન વાદળોની વચ્ચે જિંદગી જીતશે કે મોત. અમીની પીડા હવે તેની શરમ સિવા વટાવી ચૂકી હતી અને તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી હતી. આ જોઈને વસંતભાઈએ મોટા અવાજે બૂમ પાડી કે અમી, તારી આંખો ખુલ્લી રાખ. વસંતભાઈનો અવાજ સાંભળીને અમીએ મહામહેનતે પોતાની આંખો ખુલ્લી રાખવાનો પ્રયાસ કર્યો, પણ પીડા એટલી બધી ભયંકર હતી કે તેનું શરીર હવે સાથ આપી રહ્યું ન હતું. રોનક પોતાની પત્નીનો આ સંઘર્ષ જોઈને અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેને સમજાતું ન હતું કે તે કઈ રીતે અમીની મદદ કરે. હેતલ અને બીજી બે મહિલાઓએ અમીના હાથ અને પગ ખૂબ જ મજબૂતાઈથી પકડી રાખ્યા હતા, કારણ કે જો આંચકાના કારણે અમીનું શરીર સહેજ પણ હલે તો વસંતભાઈના હાથમાં રહેલી કાતર કોઈ ખોટી જગ્યાએ વાગી શકે તેમ હતી અને તેનાથી અમીનો જીવ જઈ શકે તેમ હતો. બરાબર એ જ સમયે વિમાનની અંદરની તમામ લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ અને માત્ર ઇમરજન્સી માટેની લાલ લાઇટો જ ચાલુ રહી, જેના કારણે આખું વાતાવરણ કોઈ ભયાનક હોરર ફિલ્મ જેવું ડરામણું બની ગયું. વિમાનમાં બેઠેલા નાના બાળકો ડરના માર્યા મોટે મોટેથી રડવા લાગ્યા અને મોટા લોકો પણ પોતાના ભગવાનને યાદ કરવા લાગ્યા. વસંતભાઈએ લાલ લાઇટના એ આછા પ્રકાશમાં પોતાનું ધ્યાન સંપૂર્ણપણે અમીના પેટ પર કેન્દ્રિત કર્યું. તેમણે પોતાના મનમાં પોતાના ગુરુ અને કુળદેવનું સ્મરણ કર્યું અને ખૂબ જ સાવચેતીપૂર્વક અમીના પેટ પર શસ્ત્રક્રિયાની શરૂઆત કરી. લોહીની ધારા વહેવા લાગી અને તે જોઈને રોનકને ચક્કર આવવા લાગ્યા, છતાં તેણે પોતાની આંખો બંધ ન કરી, કારણ કે અત્યારે અમીને તેના સાથની સૌથી જરૂર હતી. વિમાન ચાલક સમીરભાઈ આગળ પોતાની કેબિનમાં જીવન અને મરણનો જંગ લડી રહ્યા હતા. વિમાન એક ભયંકર એર
પોકેટમાં ફસાયું અને અચાનક સેંકડો ફૂટ નીચે તરફ ખાબક્યું, જેના કારણે વિમાનમાં રહેલો સામાન અને ટ્રોલીઓ હવામાં ઉછળવા લાગી. મુસાફરોનો શ્વાસ અદ્ધર થઈ ગયા અને ઓક્સિજનના માસ્ક નીચે આવી ગયા. પરંતુ આ બધી અફરાતફરી વચ્ચે પણ વસંતભાઈના હાથ જરા પણ ન કાંપ્યા. તેમણે ખૂબ જ કુશળતાથી અને ઝડપથી પોતાનું કામ ચાલુ રાખ્યું. અમી હવે સંપૂર્ણપણે ભાન ગુમાવી ચૂકી હતી અને તેનું હૃદય ખૂબ જ ધીમું ધબકી રહ્યું હતું. રોનક વારંવાર અમીના કાન પાસે જઈને કહી રહ્યો હતો કે અમી પ્લીઝ મને છોડીને ન જતી, આપણા બાળકને તારી જ ખૂબ જ જરૂર છે. હેતલે પોતાના રૂમાલથી અમીનો પરસેવો અને લોહી લૂછવાનું ચાલુ રાખ્યું. તે પોતે પણ અંદરથી ડરી ગઈ હતી, પણ તેણે હિંમત ન હારી. આખરે 10 મિનિટની એ ભયાનક અને કાળજું કંપાવી દે તેવી જહેમત પછી વસંતભાઈએ બાળકને અમીના શરીરમાંથી બહાર કાઢ્યું. પરંતુ બાળક બહાર આવતાની સાથે જ આખા વિમાનમાં એક એવી ભયંકર અને ડરામણી શાંતિ છવાઈ ગઈ, જે તોફાનના અવાજ કરતાં પણ વધારે ભયાનક હતી. બાળક રડી રહ્યું હતું નહોતું, તેના શરીરમાં કોઈ જ હલનચલન ન હતું અને તેનો રંગ ધીમે ધીમે ભૂરો પડી રહ્યો હતો. વસંતભાઈના ચહેરા પરની રેખાઓ ખેંચાઈ ગઈ અને તેમના કપાળ પર પરસેવો વળી ગયો. રોનકે જ્યારે પોતાના બાળકની આ હાલત જોઈ ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને લાગ્યું કે જાણે તેનું આખું વિશ્વ લૂંટાઈ ગયું છે. તેણે વસંતભાઈ સામે એક ભયંકર દર્દ અને આશા ભરેલી નજરે જોયું. વસંતભાઈએ જરા પણ સમય બગાડ્યા વગર બાળકને ઊંધું પકડ્યું અને તેની પીઠ પર હળવેથી થાપટ મારવાની શરૂઆત કરી. 1 વાર 2 વાર 3 વાર થાપટ મારી છતાં બાળકના ગળામાંથી કોઈ જ અવાજ ન આવ્યો. પાછળ બેઠેલા પેલા કાઠિયાવાડી દાદાએ મોટેથી જય ભોળાનાથનો નાદ કર્યો અને આખું વિમાન એક સાથે પ્રાર્થના કરવા લાગ્યું. કોઈ કહેતું હતું કે હે માતાજી, આ નિર્દોષ જીવને બચાવી લેજો, તો કોઈ પોતાના ઈષ્ટદેવની માનતા માની રહ્યું હતું. આ એક એવું દ્રશ્ય હતું જ્યાં કોઈ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક માણસ એક અજાણ્યા બાળક માટે લડી રહ્યો હતો. વસંતભાઈએ હાર ન માની. તેમણે બાળકના નાક અને મોઢામાંથી પ્રવાહી સાફ કર્યું અને ખૂબ જ હળવા હાથે તેની નાની છાતી પર દબાણ આપવાનું શરૂ કર્યું. વિમાન હજુ પણ હવામાં ડોલા ખાઈ રહ્યું હતું અને નીચે દરિયો ખૂબ ભયાનક રીતે ઘૂઘવી રહ્યો હતો. રોનક હવે ભગવાન સામે હાથ જોડીને ભીખ માંગી રહ્યો હતો કે હે ભગવાન, મારા બધા જ પુણ્ય આ બાળકને આપી દે, પણ તેને એક શ્વાસ લેવા દે. હેતલ પણ આંખો બંધ કરીને ઊભી રહી ગઈ હતી અને તેના ગાલ પરથી આંસુ વહી રહ્યા હતા. અચાનક તે ભયંકર અને ભારેખમ શાંતિને ચીરતો એક ખૂબ જ ધીમો અને નાનકડો અવાજ આવ્યો. જે અવાજ સાંભળીને વસંતભાઈના ચહેરા પર એક ચમક આવી ગઈ. તેમણે ફરીથી બાળકની પીઠ પર હળવો હાથ ફેરવ્યો અને બીજી જ સેકન્ડે બાળકે એક જોરદાર શ્વાસ લીધો અને આખા વિમાનમાં ગૂંજી ઉઠે તેવી રીતે રડવાનું શરૂ કર્યું. બાળકના એ રડવાનો અવાજ અત્યારે વિમાનમાં બેઠેલા દરેક મુસાફર માટે દુનિયાના સૌથી મધુર સંગીત કરતાં પણ વધારે મીઠો હતો. બધા જ લોકો ખુશીથી ઝૂમી રહ્યા. કેટલાક લોકો તાળીઓ પાડવા લાગ્યા તો કેટલાક લોકો એકબીજાને ભેટીને રડવા લાગ્યા. રોનક તો જાણે પાગલ થઈ ગયો હોય તેમ મોટે મોટેથી રડતો રડતો વસંતભાઈના પગમાં પડી ગયો અને તેમના પગ પકડીને કહેવા લાગ્યો કે સાહેબ, તમે મારા માટે ભગવાન સમાન છો, તમે મારો આખો સંસાર બચાવી લીધો. વસંતભાઈએ રોનકને ઊભો કર્યો અને તેને ભેટી પડ્યા. વસંતભાઈની આંખોમાં પણ આજે ખુશીના આંસુ હતા, કારણ કે 20 વર્ષ પહેલાં જે હાર તેમને મળી હતી તે આજે જીતમાં ફેરવાઈ ગઈ હતી. હેતલે ખૂબ જ કાળજીથી બાળકને એક સાફ અને ગરમ ધાબળામાં લપેટ્યું અને તેને અમીની પાસે મૂક્યું. બાળકના રડવાનો અવાજ સાંભળીને બેભાન અવસ્થામાં રહેલી અમીના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું અને તેની બંધ આંખોના ખૂણામાંથી ખુશીનું એક મોટું આંસુ સરી પડ્યું. અમીએ પોતાના કાપતા અને લોહીવાળા હાથે પોતાના દીકરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેનામાં જરાય તાકાત નહોતી. રોનકે અમીનો હાથ પકડીને બાળકના ગાલ પર મૂક્યો અને અમીને એવો અનુભવ થયો કે જાણે તેને આખી દુનિયાની સંપત્તિ મળી ગઈ છે. આ એક એવો ભાવાત્મક સમય હતો કે પહેલાં કાઠિયાવાડી દાદા પણ પોતાની જગ્યાએથી આગળ આવીને રોનકના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવા લાગ્યા. પરંતુ ખુશીનો આ માહોલ હજુ સંપૂર્ણપણે સુરક્ષિત ન હતો, કારણ કે વિમાન હજુ પણ એ ભયંકર તોફાનની વચ્ચે ફસાયેલું હતું
અને અમીના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હોવાથી તેની હાલત ખૂબ જ નાજુક હતી. વસંતભાઈએ રોનકને ચેતવણી આપતા કહ્યું કે બાળક અત્યારે સુરક્ષિત છે, પણ અમીને તાત્કાલિક લોહી ચડાવવાની અને યોગ્ય સારવારની ખૂબ મોટી જરૂર છે. જો આપણે આગલા અડધા કલાકમાં જમીન પર નહીં ઉતરીએ તો અમીનો જીવ જવું નિશ્ચિત છે. આ સાંભળીને રોનકના ચહેરા પરથી ખુશી ફરીથી ડરમાં બદલાઈ ગઈ. તેણે હાથ જોડીને હેતલને કહ્યું કે પ્લીઝ વિમાન ચાલકને કહો કે કોઈ પણ ભોગે વિમાન નીચે ઉતારે. હેતલ દોડીને આગળની કેબિન તરફ ગઈ, જ્યાં સમીરભાઈ વિમાનને કાબૂમાં રાખવા માટે પોતાના જીવનનો સૌથી મોટો સંઘર્ષ કરી રહ્યા હતા. હેતલ દોડીને વિમાનના આગળના ભાગમાં ગઈ, જ્યાં સમીરભાઈ પોતાના જીવનનો સૌથી મોટો સંઘર્ષ કરી રહ્યા હતા. વિમાનની આગળનો કાચ વરસાદ અને ભયંકર કરાના કારણે સાવ ધૂંધળો થઈ ગયો હતો અને બહાર કાળા વાદળો સિવાય કશું જ દેખાતું ન હતું. હેતલે ડરતા ડરતા અને હાંફતા અવાજે સમીરભાઈને કહ્યું કે સાહેબ, પાછળ બાળકનો જન્મ તો થઈ ગયો છે, પણ માતાના શરીરમાંથી એટલું બધું લોહી વહી ગયું છે કે જો આપણે અડધા કલાકમાં જમીન પર નહીં ઉતરીએ તો તે દીકરી ચોક્કસ મરી જશે. આ શબ્દો સાંભળીને સમીરભાઈના મગજમાં જાણે કોઈ મોટી વીજળી ત્રટકી હોય તેવો અનુભવ થયો. તેમણે પોતાના સાથી ચાલક સામે જોયું અને એક ખૂબ જ કઠોર તેમજ જોખમી નિર્ણય લીધો. તેમણે મુંબઈના નિયંત્રણ કક્ષને તાત્કાલિક સંદેશો મોકલ્યો કે મારી પાસે હવે જરા પણ સમય નથી અને હું વિમાનને સીધું નીચે ઉતારી રહ્યો છું. મારી મદદ માટે બધી જ તબીબી સેવાઓ અને દવાખાનાની ગાડીઓ વિમાન પટ્ટી પર તૈયાર રાખજો. સમીરભાઈએ વિમાનનું યંત્ર ધીમું કર્યું અને વિમાનને સીધું કાળા વાદળોની વચ્ચે નીચેથી તરફ ઉતારવાનું શરૂ કર્યું. વિમાનમાં બેઠેલા મુસાફરોને એવું લાગ્યું કે જાણે તેઓ કોઈ ઊંડી અને અંધારી ખીણમાં પડી રહ્યા છે. ગુરુત્વાકર્ષણની ભયંકર ખેંચના કારણે અમીનું શરીર બેઠક પરથી વારંવાર ઉછળવા લાગ્યું, પણ રોનક અને પેલી બે મહિલાઓએ અને પૂરી તાકાતથી અને મજબૂતાઈથી દબાવી રાખી. વસંતભાઈએ બાળકને પોતાની સાથી સરસું કસીને ચાંપી લીધું હતું, જેથી તે નાના અને નિર્દોષ જીવને કોઈ જ ઈજા ન થાય. વિમાન જ્યારે એ ગાઢ વાદળોમાંથી બહાર આવ્યું ત્યારે નીચે મુંબઈ શહેરની ઝગમગતી લાઇટો દેખાવા લાગી હતી, પણ વિમાન પટ્ટી હજુ ઘણી દૂર હતી. પવનની ગતિ એટલી બધી તેજ હતી કે વિમાન સીધું રહેવાને બદલે ત્રાંસું ઉડી રહ્યું હતું અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. સમીરભાઈના હાથ સુકાઈ ગયા હતા. તેમના કપાળ પરથી પરસેવો આંખમાં જઈ રહ્યો હતો, પણ તેમણે હિંમત હારી નહીં અને પૂરી એકાગ્રતા જાળવી રાખી. આખરે વિમાન પટ્ટી દેખાઈ અને વિમાનમાં પૈડા ખૂબ જ જોરદાર આંચકા સાથે જમીન પર અથડાયા. વિમાનમાં રહેલા લોકોનો સામાન નીચે પડવા લાગ્યો અને મુસાફરો ફરીથી સીચો પાડવા લાગ્યા, પણ સમીરભાઈએ પોતાની પૂરી કુશળતા વાપરીને વિમાનને કાબૂમાં લીધું અને બરાબર વિમાન પટ્ટીની મધ્યમાં તેને સુરક્ષિત રીતે ઊભું રાખી દીધું. વિમાન ઊભું રહેતાની સાથે જ આખા વિમાનમાં એક એવી ખુશીની અને રાહતની લહેર દોડી ગઈ જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પહેલા કાઠિયાવાડી દાદા તો સીધા વિમાનના ભોંયતળિયે બેસી ગયા અને બંને હાથ જોડીને ભગવાનનો પાડ માંડવા લાગ્યા. જમીનનો દરવાજો ખુલતાની સાથે જ મુંબઈના મોટા દવાખાનાની તબીબી ટીમ વિમાનની અંદર દોડી આવી. વસંતભાઈએ તેમની બધી જ પરિસ્થિતિ અને અમીની નાજુક હાલત સમજાવી અને અમીને તરત જ પૈડાવાળી પથારી પર સુવડાવીને દવાખાનાની ગાડીમાં લઈ જવામાં આવી. રોનક પોતાના બાળકને છાતીએ લગાડવીને એ ગાડીમાં બેઠો અને વસંતભાઈ પણ પોતાની સામાનની ચિંતા કર્યા વગર તેમની સાથે જ ગયા. દવાખાને પહોંચતા જ અમીને સીધી શસ્ત્રક્રિયા ખંડમાં લઈ જવામાં આવી અને તેને તાત્કાલિક લોહી ચડાવવાની અને ઝેર ફેલાતું રોકવાની સારવાર શરૂ કરવામાં આવી. રોનક બહાર પરસેવે રેબઝેબ હાલતમાં ઊભો રડી રહ્યો હતો અને પોતાના હાથમાં રહેલા બાળકને વારંવાર ચુંબન કરી રહ્યો હતો. તેને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે આટલી મોટી મુસીબતમાંથી એક મોતના મુખમાંથી બહાર આવી ગયો છે. રોનકના મનમાં વારંવાર એ જ દ્રશ્યો આવી રહ્યા હતા કે કેવી રીતે આકાશમાં લોકોએ તેની મદદ કરી હતી. 4 કલાકની અત્યંત લાંબી જહેમત પછી દવાખાનાના મુખ્ય તબીબ બહાર આવ્યા અને તેમણે રોનકના ખભા પર હળવેથી હાથ મૂકીને કહ્યું કે
ભાઈ, તારી પત્ની હવે સંપૂર્ણપણે ભયમુક્ત છે અને તારો દીકરો પણ એકદમ સ્વસ્થ છે. આ શબ્દો સાંભળીને રોનક સીધો જમીન પર બેસી પડ્યો અને તેના મોંમાંથી કોઈ શબ્દ ન નીકળ્યા. માત્ર તેની આંખોમાંથી ખુશીના અને હાશકારાના આંસુ વહેતા રહ્યા. વસંતભાઈએ રોનકને ઊભો કર્યો અને તેને છાતીએ લગાડીને કહ્યું કે દીકરા, આજે ભગવાને તારી અને આખા વિમાનના લોકોની સાચા દિલથી પ્રાર્થના સાંભળી લીધી છે. બીજા દિવસે સવારે જ્યારે અમીને સંપૂર્ણ રીતે ભાન આવ્યું ત્યારે રોનક અને વસંતભાઈ તેની પથારી પાસે જ ઊભા હતા. અમીએ પોતાના નબળા હાથ લંબાવ્યા અને રોનકે એ નાનકડા જીવને તેના ખોળામાં મૂક્યો. અમીએ બાળકને માથું છૂમી લીધું અને વસંતભાઈ સામે બે હાથ જોડીને રડતા રડતા કહ્યું કે સાહેબ, જો આજે તમે ન હોત તો અમે બંને જીવતા ન હોત. તમે અમારા માટે સાક્ષાત ઈશ્વર બનીને આવ્યા છો. વસંતભાઈએ હસીને અને આંખમાં આંસુ સાથે કહ્યું કે દીકરી, આ તો મારા ઉપર ઈશ્વરનું કોઈ ઋણ હશે જે મારે આજે ચૂકવવાનું હતું. બાકી અસલી હિંમત તો તે બતાવી છે, એક સાચી અને બહાદુર માતાની જેમ. રોનકે હેતલ અને સમીરભાઈનો પણ ફોન કરીને આભાર માન્યો, જેમણે પોતાના જીવના જોખમે અને નોકરીની પરવા કર્યા વગર તેમની મદદ કરી હતી. આ અદ્ભુત અને હચમચાવી દે તેવી ઘટનાએ આખા દેશના સમાચાર પત્રોમાં મોટી મોટી જગ્યા મેળવી લીધી અને આકાશમાં તોફાનની વચ્ચે જન્મેલું આ બાળક એક જીવતા જગતા ચમત્કાર તરીકે ઓળખાવા લાગ્યું. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે દુનિયામાં ગમે તેટલી મોટી મુસીબત આવે, પણ જો માનવીની અંદર માનવતા જીવંત હોય અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ હોય તો દુનિયાના કોઈ પણ ભયંકર તોફાનમાંથી સહી સલામત બહાર આવી શકાય છે. જીવનમાં પૈસા, મિલકત કે મોટો હોદ્દો કામ નથી આવતા, પણ ખરા અને કપરા સમયે કોઈ અજાણ્યા માણસનો સાથ જ સૌથી મોટી સંપત્તિ બની જાય છે. તો મિત્રો, આ હતી આપણી આજની દિલને સ્પર્શી જાય તેવી સત્ય ઘટના પર આધારિત અદ્ભુત વાર્તા. જો તમને આ વાર્તા સાંભળીને કંઈક નવું શીખવા મળ્યું હોય અને તમારા હૃદયને સ્પર્શી ગયું હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો. નીચે કોમેન્ટ્સમાં તમારા અમૂલ્ય વિચારો ચોક્કસથી જણાવો અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કરો. આવી જ નવી પારિવારિક અને અદ્ભુત વાર્તાઓ રોજ સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જલ્દી જ ફરી મળીશું એક નવી અને હચમચાવી દે તેવી વાર્તા સાથે. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.